અમદાવાદના જુહાપુરાનો કુખ્યાત આરોપી અઝર કિટલીને ઝોન 7 એલસીબી અને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો છે। આ સંયુક્ત ઓપરેશન છે તે બંને પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ઝોન 7ના ડીસીપી શિવમ વર્માના આદેશ બાદ આ સ્ક્વોડ છે તે કામે લાગી હતી, ત્યારે મોટી સફળતા હાથ લાગી છે। ત્યારે ગંભીર ગુનાઓ છે તે અઝર કિટલી સામે નોંધાયેલા છે। કયા કયા કલમો હેઠળ ને તેની સામે ગુના નોંધાયેલા છે, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી અમદાવાદ પોલીસ સક્રિય બની છે અને નાસ્તા ફરતા આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે આજથી 1.5 વર્ષ પહેલાં ગુસ્સી ટોકના જામીન રદ થયા બાદ અઝર કિટલી નામનો જે જુહાપુરાનો કુખ્યાત આરોપી છે તે નાસ્તો ફરી રહ્યો હતો, પોલીસને ચકમો આપી રહ્યો હતો। જોકે અંતે ઝોન 7ના ડીસીપી શિવમ વર્માના આદેશ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજા અને વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર RM ચૌહાણના માર્ગદર્શન મુજબ તેમની ટીમો પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે અઝર કિટલી નામનો શખ્સ છે તે આ વિસ્તારમાં ફરી રહ્યો છે। આ બાતમીના આધારે બંને પોલીસની ટીમ છે ત્યાં ત્રાટકે છે ને અઝર કિટલીને ઝડપી લેવામાં આવે છે। આ સમગ્ર કેસમાં અઝર કિટલી પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે। ત્યારે આમાં અઝર કિટલી સામે 21 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ, ધાડ, હત્યાનો પ્રયાસ, ખંડણી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખવા અલગ અલગ કલમો છે તે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ગુનાઓ નોંધાયેલા છે। આ મામલે શું કહી રહ્યા છે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા, તેમને સાંભળો। કાલે 19/1/2024ના વેજલપુર પોલીસ અને ઝોન 7 એલસીબી દ્વારા જુહાપુરાના કુખ્યાત કેટલી ગેંગના સરગના અઝર કેટલીની ધરપકડ કરવામાં આવેલ છે। એ આરોપી છેલ્લા 1.5 વર્ષથી એના પોલીસની ગિરફથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે। એ જુહાપુરા વિસ્તારમાંથી વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા હતા। એ આરોપી જો છે એનું આખું નામ અઝરુદ્દીન કેડલી ઇસ્માઇલભાઈ શેખ છે। એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે, જેમાં 4 307 અને 1 એક્સટોર્શન, 3 આર્મ્સ એક્ટ, 1 લૂંટ અને 2 ઘરફોડની એને ગુના નોંધાયેલો છે એના ઉપર। એને એક ગુસ્સી ટોકના 2021માં ગુના એને ઉપર નોંધાયેલા હતા, જેની જામીન શરતી જામીન નામદાર કોર્ટે 2023 ડિસેમ્બરમાં આપેલી હતી અને એની શરતી જામીનના ભંગમાં એને ઉપર 51 ગુના દાખલ થયેલા હતા, જેના આધારે વેજલપુર પોલીસે નામદાર કોર્ટમાં બેલ કેન્સલેશન માટે અરજી કરેલી હતી અને એની સતત પ્રયાસોથી એની ઓક્ટોબર 2024માં બેલ કેન્સલેશન થઈ હતી અને એનો પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા। ત્યારથી 1.5 વર્ષથી એ ફરતા હતા અને ભરૂચ અને ખેડામાં જુદા જુદા જગ્યાએ પોલીસની ધરપકડથી બચવામાં પ્રયાસ કરવામાં એ ફરતા હતા અને એને ચોક્કસ બાતમી આધારે એક સંયુક્ત ઓપરેશનમાં કાલે ધરપકડ થયેલી હતી। એના 2 થી 3 અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં એને 2 થી 3 લોકેશન એની એક ભરૂચમાં અને ખેડા જિલ્લામાંથી ત્યાં એ ફરતા હતા અને લોકેશન વારંવાર ચેન્જ કરતા હતા અને મોબાઈલ ફોનમાં સાદો નંબર પણ એ યુઝ નથી કરતા હતા અને એ ઈ સિમનો ઉપયોગ કરતા હતા તાકી પોલીસથી ધરપકડથી બચવામાં આવશે। ગાડીમાં એનો કેશ 16,50,000, 51 ફોરેન કરન્સીના નોટ અને 2 મોબાઈલ ફોન એ મુદ્દામાલ મળ્યા હતા। મોબાઈલ ફોનમાં એક ગોલ્ડ છે કે શું છે? ગોલ્ડ ફોન છે? એ ગોલ્ડ ફોન છે અને એ નકલી છે કે સાચો છે એ આપણે તપાસ કરવાની બાકી છે। ખંડણીના ગુના દાખલ થયેલા હતા અને એના ઉપર ગુસ્સી ટોકના ગુના દાખલ થયેલા હતા અને
એના જ બેલ કેન્સલેશનમાં એ ફરાર હતા, જેની ધરપકડ થઈ ગઈ. ઓક્ટોબર 2024માં એની બેલ કેન્સલ થયેલી હતી. ત્યારથી એ નાસ્તા ફરતા હતા અને છેલ્લા 6 થી 7 મહિનાથી આપણે સતત વોચમાં અને ઝોન 7 અને એલસીબી અને વેજલપુર પોલીસ બંનેની ટીમોની વોચમાં જ હતા અને એ આધારે સક્સેસફુલ ઓપરેશન કરીને સફળતા મળી છે. પ્રાથમિક રીતે એને જો ભાઈ છે સરફરાઝ કેટલી અને મધર અને વાઈફ એના રોલ શંકાસ્પદ છે. એ દિશામાં આપણે તપાસ કરીશું. અઝર કેટલી ખૂબ જ માથા ભરાઈ છે અને એને ઉપર મારામારીના, લૂંટ, એક્સટોર્શન, જુદા જુદા ગુના દાખલ છે. એ લોકોના ત્રાસ આપતા હતા અને ડરાવી ધમકાવી લોકોથી એક્સટોર્શન કરતા હતા અને 307 જે અટેમ્પ્ટ ટુ મર્ડરના પણ એવી રીતે પણ એના એમો છે. સાહેબ, આ રકમ મળી, રોકડ રકમ, એ શું શેની હતી, કોના માટેની હતી કે શું હતું? પ્રાથમિક તપાસમાં એ જો છે એને મધરના ઘેના દાગીના છે એના વેચવાની રકમ છે એવી માહિતી છે. બટ આપણે કમ્પ્લીટ રીતે તપાસ કરીશું તે ખબર પડશે કે એ કોઈ બીજા કોઈ ગુનાના છે કે કોઈ જેન્યુઇન મધરના દાગીના જ છે. આપણે સાંભળ્યા હતા ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા. તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને અઝર કેટલીના ગુનાહિત ઇતિહાસ વિશે તેમણે વાત કરી છે અને જે આજે ઝોન 7 એલસીબી અને વેજલપુર પોલીસની મહેનત રંગ લાવી છે. બંને પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા જે સંયુક્ત ઓપરેશન કરીને આખો સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે તેને લઈને પણ આ કામગીરી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.